વાંકાનેરના કેરાળા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા, દુઃખ દર્દ મટાડવા, તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાઈ કરતા સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને 2 ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા. આ સદંતર ખોટું હતું. લોકોને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા. આ બધી પ્રવૃત્તિ આજે રંગે હાથે ઝડપાઈ જતા તેની ધતિંગ લીલા, કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ 1263મો સફળ પર્દાફાશ કર્યો છે. આ ફિરોજ અહેમદ કાદરી કે જેઓ માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે. આ ધંધાની કપટ લીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી છે. ફિરોજ અહેમદભાઈ સૈયદ કાદરી દોરાનું હું કરું છું 10 વર્ષે, લોકોની તકલીફ દૂર કરું છું. હવે આ બંધ કરી દઈશ. માફી માંગુ છું. હું દુઆ કરું ને આ દોરો તાવીજ આપું બસ. પૈસા નહીં, ફકીરે જમાડી દો બસ. 5 વર્ષ 10 વર્ષ નથી, 5-10 વર્ષ કરું છું. એમાં એટલું વર્ષ નથી. હવે માફી માંગુ છું, નહીં કરીશ. મારું નામ ભાનુબેન ગોહિલ છે. એટલે અમારે ઘર કંકાસ હતો અને મારો ફોટો માંગ્યો વિધિમાં અને એન પપ્પાનો ફોટો ઈટ નીચે દાબી દેવાનો અને સારું થાય એટલે 11 પીર હોય ઓલા ફકીર પીર ઈ જમાડવાના એ રીતે અને દોરો કરી દીધો. પૈસા ઈ 1100 રૂપિયા લીધા. દોરો આપ્યો. હા.